હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોલિટી એક અગત્યનો વિષય બને છે એન્ડ એથી આપણે બંધારણ વિશે સમજવું જરૂરી બને છે. આ ઉપરાંત પણ ભારતીય નાગરિક તરીકે આપણા બંધારણને સમજીએ એ વધુ સારું છે. તો શરૂઆત કરીએ બંધારણના આમુખથી. તો ભારતીય સંવિધાનમાં આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. ભારતીય આમુખને બંધારણનો વિશેષ ભાગ કહેવામાં આવ્યું છે. એન્ડ ભારતીય બંધારણના આમુખમાં ભારતને સાર્વભૌમિક, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, પ્રજાતાંત્રિક અને ગણરાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે, જે દર્શાવી દે છે કે સમગ્ર ભારતનો મુખ્ય આત્મા શું છે. મતલબ ભારતીય કે ભારત વિશે સમજવું હોય તો એક આમુખ જ પૂરતું છે. ભારતના બંધારણના આમુખમાં દેશનું નામ ભારત અને ઇન્ડિયા બંને રીતે ઉલ્લેખાયેલું છે. અત્યાર સુધી પ્રસ્તાવનામાં માત્ર એકવાર સુધારો કરવામાં આવ્યો છે. એન્ડ ભારતીય બંધારણના આમુખમાં બંધારણ લાગુ કરવાની વિધિ સ્પષ્ટ થતી નથી. ભારતીય બંધારણનું આમુખ. આમુખ કોને કહેવાય? તો આમુખ એ બંધારણનો પરિચય કે ભૂમિકાને કહેવામાં આવે છે. ભારતીય બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરેલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર આધારિત છે. સૌ પ્રથમ આપણે જાણીએ કે બંધારણના આમુખના શબ્દો શું છે. તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમનલી રિઝોલ્વડ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ અ સોવરેન, સોશિયાલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક રિપબ્લિક and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this Constitution. ગુજરાતીમાં સમજીએ તો અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો દ્રઢપૂર્વક નિર્ણય કરીને અમારી બંધારણ સભામાં આ તારીખ 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આમુખના મુખ્ય તત્વો. બંધારણની સત્તાનો સ્ત્રોત. આમુખ દર્શાવે છે કે બંધારણને તેની સત્તા ભારતના લોકો દ્વારા મળી છે. છેલ્લે આપણે શરૂઆત કરી હતી કે અમે ભારતના લોકો. એન્ડ ભારતીય સંઘનો પ્રકાર જે દર્શાવે છે કે ભારત સાર્વભૌમ, સામાજિક, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક લોકશાહી સંઘ છે. બંધારણનું ઉદ્દેશ્ય તે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના લક્ષ્યો ધરાવે છે. બંધારણના સ્વીકાર કર્યાની તારીખ 26 નવેમ્બર 1949, જે દિવસે આપણે સંવિધાન દિવસ ઉજવીએ છીએ. આમુખના મુખ્ય શબ્દો અને તેના અર્થ. સાર્વભૌમ, સોવરેન. સાર્વભૌમ શબ્દ દર્શાવે છે કે ભારત એ કોઈ દેશનું ડોમિનિયન નથી કે કોઈ દેશ ઉપર નિર્ભર નથી, પરંતુ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેના ઉપર કોઈ સત્તા નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય બાબતો અંગે નિર્ણય લેવા સ્વતંત્ર છે. એટલે જ્યારે ભારત આઝાદ થયું એના પછી ભારતે પોતાની જાતને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું કે હવે એ બ્રિટિશ કોલોની હેઠળ નથી, હવે તાજનું શાસન અહીં નથી. કેમ કે
હમણાં સુધી આપણે જોઈએ કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એ તાજના શાસન હેઠળ, મતલબ ભલે ત્યાં શાસન નહીં હતું પણ તેમને ક્વીનનો તાજનું બોલાતું હોય છે. એન્ડ પાકિસ્તાને પણ 1956 સુધી મતલબ ડોમિનિયનનું સ્ટેટસ સ્વીકાર્યું હતું. પણ ભારત જેવું આઝાદ થયું એવું પોતાની જાતે સાર્વભૌમ જાહેર કરી દીધું હતું. ભારત ઈસવીસન 1949માં બ્રિટિશ કોમનવેલ્થનો સદસ્ય બન્યું હોવા છતાં અને બ્રિટિશ તાજનો કોમનવેલ્થના મુખ્ય સ્વીકારવા છતાં ભારતની સાર્વભૌમકતાને કોઈ અસર કરતી નથી. વધુમાં ભારતની સંયુક્ત રાષ્ટ્રની સદસ્યતા પણ ભારતની સાર્વભૌમિકતાને કોઈ અસર કરતી નથી. સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારત કોઈ પણ વિદેશી જગ્યા મેળવી શકે છે અને પોતાનો ભાગ છોડી પણ શકે છે. હવે તેને કોઈને પૂછવાની જરૂર નથી. સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ. 42માં બંધારણીય સુધારો 1976થી આ શબ્દ ઉમેરવામાં આવ્યો. એ પહેલાં પણ ભારતની કેટલીક નીતિઓ સમાજવાદ દર્શાવતી હતી, જેમ કે ડીપીએસપી બોલે તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કલ્યાણકારી રાજ્ય. જો કે ભારતનો સમાજવાદ એ લોકતાંત્રિક સમાજવાદ છે. સમાજવાદ એ નથી જે રશિયામાં છે. આપણો લોકતાંત્રિક ભારતે કોઈ પણ વિદેશી શબ્દો અપનાવ્યા છે તો એને ભારતીય ઓપ આપી દીધો છે. તો અહીં સમાજવાદ એ લોકતાંત્રિક સમાજવાદ છે. ભારતમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્ર સાથે સાથે હોય છે. અહીંનો લોકતાંત્રિક સમાજવાદ મિશ્ર અર્થવ્યવસ્થા દર્શાવે છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર લોકતાંત્રિક સમાજવાદ ગરીબી, અજ્ઞાનતા, રોગ, તકની અસમાનતાને દૂર કરવાનો લક્ષ્ય ધરાવે છે. ભારતીય સમાજવાદ એ માર્ક્સવાદ અને ગાંધીવાદનું મિશ્રણ, જેમાં ગાંધીવાદ પર વધારે ઝૂકેલો છે. બિનસાંપ્રદાયિકતા સેક્યુલર. બિનસાંપ્રદાયિકતા શબ્દ પણ 42માં બંધારણીય સુધારો 1976થી ઉમેરવામાં આવ્યો હતો. જો કે જેમ 1974માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું, બંધારણમાં બિનસાંપ્રદાયિક જેવો શબ્દ ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવા છતાં નિશંકપણે બંધારણના ઘડવૈયા કલમ 25થી 28 મુજબ એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રનું નિર્માણ કરવા માગતા હતા. મતલબ આ 42મો સુધારા પછી આ શબ્દ ઉમેરવામાં આવ્યું. એ પહેલાં પણ ભારત સેક્યુલર જ હતું. મતલબ ભારતમાં દરેક ધર્મને સમાન દરજ્જો જ આપવામાં આવ્યો હતો, કારણ કે એમાં કલમ 25થી 28 છે જે ધાર્મિક સ્વતંત્રતા આપે છે. ભારતીય બંધારણ બિનસાંપ્રદાયિકતાનો હકારાત્મક અર્થ આપે છે. ભારતમાં બધા ધર્મોને સમાન દરજ્જો અને રાષ્ટ્રનો ટેકો છે. મતલબ ભારત માટે દરેક ધર્મ સમાન છે અને દરેક વ્યક્તિને કોઈ પણ ધર્મ પાળવાનો, તેનો પ્રચાર પ્રસાર કરવાનો, તેની ઉપાસના કરવાનો સમાન રીતે હક મળેલો છે. લોકશાહી ડેમોક્રેટિક. લોકશાહી રાજ લોકોને સર્વાધિક સત્તા આપે છે. લોકશાહી બે પ્રકારની હોય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ લોકશાહીમાં સ્વિટ્ઝરલેન્ડની જેમ લોકોના પાસે સીધી સત્તા હોય છે. પ્રત્યક્ષ લોકશાહીના 4 ભાગ છે: રેફરેન્ડમ, ઇનિશિયેટિવ, રિકોલ એન્ડ પ્લેબિસાઇટ. પરોક્ષ લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં સર્વોચ્ચ સત્તા હોય છે. પરોક્ષ લોકશાહી બે પ્રકારની હોય છે, સંસદીય અને રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણ સંસદીય પ્રણાલીની લોકશાહી ધરાવે છે, જે અંતર્ગત સંસદ એ સર્વોચ્ચ છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, સમયસર ચૂંટણીઓ, કાયદાની સર્વોચ્ચતા, સંસદીય શાસન પ્રણાલી, સ્વતંત્ર ન્યાયતંત્ર, કેટલીક બાબતોમાં ભેદભાવ ન હોવો વગેરે ભારતની રાજનીતિના લોકશાહી લક્ષણ દર્શાવે છે. આમુખમાં લોકશાહી શબ્દ માત્ર રાજકીય લોકશાહી દર્શાવતું નથી, પણ સામાજિક અને આર્થિક લોકશાહી પણ દર્શાવે છે. રાજકીય લોકશાહી એ સામાજિક લોકશાહી વિના શક્ય નથી અને લોકશાહીમાં જ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના તથ્યો સમાય છે. એકમેક વગર તે લોકશાહીને જોખમાવે છે. પ્રજાસત્તાક રિપબ્લિક. લોકશાહી રાજ્યને બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે: પ્રજાસત્તાક અથવા રાજાશાહી. રાજાશાહીમાં રાજ્યના મુખી એ વારસાગત હોય છે, જેમ કે બ્રિટનમાં રાણી અને એનું ફેમિલી જ હોય છે. પ્રજાસત્તાકમાં રાજ્યનો વડો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે, એ પણ ચોક્કસ સમયગાળા માટે, જેમ કે યુએસએમાં દર 4 વર્ષે ચૂંટણી થાય છે અને એમાં ચૂંટણી થયા પર જરૂરી નથી કે એના ફેમિલીના વંશ પરંપરાગત જ આવે.
ભારતીય પ્રજાસત્તાક શબ્દનો અર્થ થાય છે ભારતમાં પ્રજા દ્વારા ચૂંટાતો વડો રાષ્ટ્રપતિ હોય છે, જેમને પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે અને તેમનો કાર્યકાળ નિશ્ચિત 5 વર્ષનો હોય છે. ભારતમાં શું હોય છે, આપણે બધા સંસદ સભ્યોને ચૂંટીએ છીએ અને એના દ્વારા નક્કી થાય છે કે એમનો વડો કોણ હશે. તો આપણે સીધા વડાપ્રધાનની ચૂંટણી હોતી નથી. પ્રજાસત્તાકનો અર્થ છે રાજકીય સાર્વભૌમિકતા પ્રજા હસ્તક છે, એક જ વ્યક્તિ પાસે નથી અને કોઈ ખાસ વર્ગને મહત્ત્વ નથી. તમામ સરકારી કચેરીઓ દરેક નાગરિક માટે ભેદભાવ વિના ખુલ્લી છે. ન્યાય, જસ્ટિસ. આમુખમાં ન્યાય શબ્દ સામાજિક, આર્થિક અને રાજકીયનો પ્રકાર દર્શાવે છે, જે ઘણી જોગવાઈઓ, મૂળભૂત અધિકારો, માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા મળે છે. સામાજિક ન્યાયથી દરેક વ્યક્તિને સામાજિક ભેદભાવ એટલે કે જાતિ, રંગ, જ્ઞાતિ, ધર્મ, લિંગ વગેરેના ભેદભાવ વિના સમાન ગણે છે. તમામ લોકોને સમાન ગણવા, પછાત વર્ગ અને મહિલાઓની સ્થિતિને સુધારવી એ સામાજિક ન્યાયમાં સમાવેશ છે. આર્થિક ન્યાયથી આર્થિક સ્થિતિને લીધે ભેદભાવ અટકાવવાનો છે. રાજકીય ન્યાય દર્શાવે છે કે દરેક વ્યક્તિને સમાન રાજકીય અધિકાર છે, દરેકને સમાન રીતે રાજકીય કચેરીઓમાં ભાગ લેવાનો અને સરકારમાં સમાન ભાગ રહેશે. તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો વિચાર રશિયન ક્રાંતિમાંથી લેવામાં આવ્યો હતો. મતલબ ન્યાય એ આ સિક્વન્સમાં જ જરૂરી છે, નહીંતર એનો મતલબ નહીં હોય. જ્યાં સુધી તમને સામાજિક રીતે ન્યાય નથી મળતો ત્યાં સુધી આર્થિક રીતે નહીં મળે, અને આર્થિક રીતે મળશે તો જ તમને રાજકીય મળશે. સ્વતંત્રતા, આગળ સમજીએ. લિબર્ટી. સ્વતંત્રતા એટલે ખાસ પ્રવૃત્તિ પર રોકટોક નહીં અને પ્રત્યેક નાગરિક પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે સમાન તકો કોઈપણ જાતના ભેદભાવ વિના મળવી જોઈએ. આમુખ દરેક વ્યક્તિને વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો દ્વારા આપે છે. જેનું ઉલ્લંઘન થાય તો તે કોર્ટમાં ન્યાય મેળવી શકે છે. સ્વતંત્રતા એ ભારતીય લોકશાહી તંત્ર માટે ખૂબ અગત્યનું છે. સ્વતંત્રતાનો અર્થ કાંઈ કરવાનો હક નથી, પરંતુ બંધારણની મર્યાદામાં પોતાના હકનો આનંદ માણવાનો છે. સ્વતંત્રતાનો વિચાર ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. સમાનતા. સમાનતા એટલે કોઈ વર્ગને ખાસ દરજ્જો આપવો નહીં. આમુખ દરેક ભારતીય નાગરિકને તક અને દરજ્જાની સમાનતા આપે છે. સમાનતા એ સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા આપે છે. બંધારણના મૂળભૂત અધિકાર 14, 15, 16, 17, 18 એ સામાજિક સમાનતા આપે છે અને બંધારણના 325, 326 રાજકીય સમાનતા આપે છે અને અનુચ્છેદ 39 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આર્થિક સમાનતા આપે છે. બંધુતા, ફ્રેટર્નિટી. એક જ નાગરિકતાથી બંધારણ બંધુત્વ, ભ્રાતૃભાવ પ્રસરાવે છે. બંધારણના અનુચ્છેદ 51A મૂળભૂત ફરજો અનુસાર દરેક ભારતીય સદ્ભાવ અને સામાન્ય બંધુતાની ભાવના પ્રસરાવવી જોઈએ. અખંડિતતા શબ્દ 42માં બંધારણીય સુધારા 1976થી ઉમેરાયો હતો. વ્યક્તિનું ગૌરવ અને દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા આમુખ દ્વારા આપવામાં આવી છે. ભારત સંઘને ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા જેવી અડચણોથી દૂર એક બનાવવાનો પ્રયત્ન છે. બંધારણના આમુખની લાક્ષણિકતાઓ. તો આમુખ એ બંધારણનું મૂળભૂત માળખું છે, જેમાં બંધારણના ઘડવૈયાઓના સપના અને ઈચ્છાઓ રહેલી છે. સર અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર બંધારણનું આમુખ અને જે મતલબ લાંબા સમયથી વિચાર્યું અને જેનું સપનું જોયું છે એ દર્શાવે છે. મતલબ એમણે કહ્યું હતું કે બંધારણનું આમુખ જે તેમણે લાંબા સમયથી વિચાર્યું હતું અને જેનું સપનું જોયું હતું એ જ છે. કેમ મુનશીએ આમુખને વિશે કહ્યું કે આમુખ એ બંધારણની રાજનૈતિક કુંડળી છે. ઠાકોરદાસ ભાર્ગવે કહ્યું કે આમુખ એ બંધારણનો અત્યંત કિંમતી ભાગ છે અને બંધારણનો આત્મા છે. તે બંધારણની ચાવી છે, તે બંધારણનું જડેલું ઘરેણું છે, બંધારણનું મહત્ત્વ માપવાનું સાચું આંકન છે. સર અર્નેસ્ટ બાર્કર
એ બંધારણનો મુખ્ય વિચાર એ આમુખ છે. આમુખના શબ્દોથી તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે પોતાના પ્રખ્યાત પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ સોશિયલ એન્ડ પોલિટિકલ થિયરી 1951ની શરૂઆત આ શબ્દોથી કરી હતી. એમ હિદાયતુલ્લાહે કહ્યું કે આપણા બંધારણનો આત્મા છે આમુખ, જે આપણા રાજકીય સમાજના માળખું આપે છે. તેનામાં સત્યનિષ્ઠાનો સંકલ્પ છે. આમુખ એ રાજ્યના ત્રણેય અંગોને કોઈ વિશેષ શક્તિ આપતી નથી. માત્ર કોઈ પ્રશ્ન કે સંઘર્ષ વખતે આમુખ પરથી તેનું વિશ્લેષણ કરવું સરળ બને છે. આમુખના આધારે ન્યાયાલયમાં કોઈ પડકારી શકાતું નથી કે લાગુ પાડી શકાતું નથી, પરંતુ આમુખ એ બેઝ છે જેના આધારે બંધારણનું અર્થઘટન કરવામાં આવે છે. આમુખ બંધારણના ભાગ તરીકે તો 1960ના બેરુબેરી કેસ જે થયો એમાં સર્વોચ્ચ ન્યાયાલયે નિર્ણય આપ્યો કે જ્યારે બંધારણની ભાષા સંદિગ્ધ હોય ત્યારે આમુખ તેના વિશ્લેષણમાં મદદ કરે છે. એટલે કે તમને જો બંધારણની કોઈ કલમમાં સમજ નહીં પડતી હોય અને એના વિશ્લેષણમાં તકલીફ હોય તો આમુખને ધ્યાને રાખવામાં આવે છે કે આમુખ મુજબ આનો કયો મતલબ વધુ સારી રીતે કરી શકાય છે. બેરુબરી કેસ પછી સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણનો અંગ માન્યો નથી. તેથી સંસદ દ્વારા આમુખમાં સુધારો કરી શકાતો નથી. પરંતુ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973માં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આમુખ એ બંધારણનું અભિન્ન અંગ છે. તેથી સંસદ તેમાં સંશોધન કરી શકે છે. હવે આમુખને લગતા 3 કેસો હતા. 1960નો બેરુબરી કેસ, જેમાં કહેવામાં આવ્યું હતું કે આમુખ એ બંધારણનો ભાગ નથી. 1973 કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા, આમુખ એ બંધારણનો ભાગ છે. અને 1995માં LIC ઓફ ઇન્ડિયા વર્સિસ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, એમાં છેલ્લે ચુકાદો હતો કે આમુખ એ બંધારણનું અવિભાજ્ય અંગ છે. અને આ 3 કેસોના પૂછાઈ શકે છે. એમાં કેશવાનંદ ભારતીનો વાળો તો બહુ ચર્ચિત છે. બંધારણના આમુખમાં સંશોધન. તો બંધારણના આમુખમાં માત્ર એકવાર જ સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધન એટલે કે સુધારો કરવામાં આવ્યો હતો. એ હતો 42મો બંધારણીય સુધારો 1976, જેમાં 3 શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો હતો: સમાજવાદ, અખંડિતતા, ધર્મનિરપેક્ષ. અને આ પછી સમજીએ તો બેરુબરી કેસ જ્યારે થયો ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયે આમુખને બંધારણને અંગ માનવાનો જ ઇનકાર કરી દીધો હતો. હવે જ્યારે બંધારણનો અંગ જ નથી તો સંશોધન કઈ રીતે? સંસદના નિયમો મુજબ થાય જ નહીં. તો એ પછી સંસદ દ્વારા આમુખમાં સુધારો કરી શકાતો નથી. પરંતુ એના પછી જ્યારે કેશવાનંદ ભારતીનો કેસ હતો ત્યારે એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જ મતલબ એ ફેરવી તોડ્યો ચુકાદો અને જણાવ્યું કે આમુખ એ બંધારણનું અભિન્ન અંગ છે. તેથી સંસદ તેમાં સંશોધન કરી શકે છે. કલમ 368 હેઠળ સુધારો કરવામાં આવે છે, પરંતુ 368 કલમ હેઠળ આમુખમાં સુધારો કરી શકાશે, પરંતુ તેના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાશે નહીં. મતલબ બેઝ બદલાવો નહીં જોઈએ, માળખું એનું એ જ રહેવું જોઈએ. તો છેલ્લે આપણે સમજીએ કે બંધારણનું આમુખ એ બંધારણ માટે કેટલું અગત્યનું છે અને મતલબ એક રીતે બંધારણનો આખો સાર છે. એન્ડ આભાર મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ હજુ કોઈ જો સુધારા ઈચ્છતા હોય તો કમેન્ટ દ્વારા જણાવો. વધુમાં તમે જે વિષય અંગે માહિતી મેળવવા ઈચ્છો છો એ વિશે પણ જણાવો, જેથી એના વિશે પણ વિડીયો બનાવી શકાય. થેન્ક યુ ડિયર.